નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, શું ખતરાની ઘંટી વાગી ગઈ છે? શું અમદાવાદને અથવા તો ગુજરાતને ફરી એકવાર દહેલાવવાની કોશિશ થઈ રહી છે? આ સવાલ એટલા માટે થાય કારણ કે આજે સવાર પડતાની સાથે અમદાવાદમાં શાળા સંચાલકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, તમામ સુરક્ષા એજન્સી, પોલીસની ટીમ, ફાયર વિભાગ તમામ દોડતા એટલા માટે થઈ ગયા હતા કારણ કે એક ધમકી ભર્યો ઈમેલ આવ્યો તો ન માત્ર એક સ્કૂલ પરંતુ એક સાથે 10 કરતા વધારે એવી અમદાવાદની શાળાઓ કે જેને સીધી જ બપોરે 1 અને 11 વાગ્યા શાળા બોમ્બથી ઉડી જશે એવી ધમકી આપવામાં આવી હતી। વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ આ ઈમેલ મળ્યો હતો અને એમાં દાવો કરવામાં આવ્યો કે સાબરમતી જેલ સુધી પણ એ ધડાકા થવાના છે। એટલા માટે જ તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ, તમામ જગ્યાએ ઇવેક્યુએશન પ્રોગ્રામ ચાલુ થયો, તમામ પ્રાથમિકતાના ધોરણે વિદ્યાર્થીઓને, શિક્ષકોને, સંચાલકોને તમામ જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા અને પછી તુરંત જ શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવી પડી હતી। પરંતુ તમને યાદ હશે કે ન માત્ર આજનો દિવસ પરંતુ છેલ્લા ઘણા સમયથી ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં એક એવી પેટર્ન ચાલી રહી છે કે વારંવાર ધમકી આપવામાં આવે છે। હવે આપણે એ જાણવું પડશે કે આ ધમકીને આપણે કેટલી ગંભીરતાથી લેવી પડશે કારણ કે હમણાં જ દિલ્હીનો એ લાલ કિલ્લા પાસેનો બોમ્બ બ્લાસ્ટ આપને યાદ છે કે જેમાં એક સાથે ઘણા બધા લોકોના મોત થઈ ગયા હતા। લાલ કિલ્લા પાસે રેડ સિગ્નલ પહેલા જ i20 કારમાં બ્લાસ્ટ થાય છે અને પછી ત્યાં ચારે બાજુ ચિત્રા ઉડવા લાગે છે અને એમાં પણ એક ષડયંત્ર સામે આવ્યું હતું, એની તપાસ થઈ રહી છે। શું હવે આપણે વધારે ગંભીર થવાની જરૂરિયાત છે કારણ કે આજની જે ઇન્ટેન્સિટી હતી ખૂબ જ વધારે હતી। છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે। હમણાં જ હૈદરાબાદથી એક ફ્લાઇટ જતી હતી અને અમદાવાદમાં એટલા માટે લેન્ડિંગ કરાવી પડી કારણ કે ફ્લાઇટ દરમિયાન જ એને ધમકી મળી હતી કે ફ્લાઇટ ઉડી જશે। બેંગલુરુમાં આપણે જોયું હતું એક સાથે 40 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી। કંઈક આજે અમદાવાદમાં એ જ થયું છે। એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જો આવી સ્થિતિ સર્જાય, આપણે ઓલરેડી મોકડ્રીલ ને બધું કરતા જોઈએ છીએ પણ જે રીતે ઇન્ટેન્સિટી વધી રહી છે એનાથી આપણે વધારે ગંભીર અને વધારે સતર્ક થવાની જરૂરિયાત છે। આપણે ડિફેન્સ એક્સપર્ટને પણ જોડીશું, શાળા સંચાલકને પણ જોડવાના છીએ અને જે આવી મોકડ્રીલ કરતા હોય છે આવી સ્થિતિમાં વાલીઓએ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલકોએ અથવા તો જે પણ આવા જાહેર ઇમારતો છે ત્યાં પબ્લિક ડોમેનમાં જ્યાં લોકો રહેતા હોય છે ત્યાં લોકોએ કેવી સુરક્ષા રાખવી, કેવી સતર્કતા રાખવી એ વિશે આજે વાત કરીશું। બિલકુલ ચોક્કસથી, પરંતુ જ્યારે આવા ધમકી ભરા મેલ મળે છે ત્યારે ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક જે સ્થળનો ઉલ્લેખ કર્યો હોય છે ત્યાં પહોંચી જતી હોય છે અને આજે પણ એવું જ બન્યું। અમદાવાદની મોટાભાગની સ્કૂલનો આ ધમકી ભર્યા મેલમાં ઉલ્લેખ હતો જેને ઉડાવી દેવાની વાત કરાઈ હતી। ગાંધીનગરની પણ અડાલજની એક સ્કૂલ હતી, ડિવાઇન સ્કૂલ, કે જેનો નામનો ઉલ્લેખ હતો આ ધમકી ભર્યા મેલમાં। જ્યારે આ વાતનો મેલ મળે છે ત્યારે તાત્કાલિક આપણું જે ટીમ છે, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત પોલીસ અને ફાયરની ટીમ તરત જ અલગ અલગ સ્કૂલમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। જે સ્કૂલને ધમકી મળી હતી સ્કૂલની વાત કરીએ તો જેબર, નિર્માણ, જાયડસ, મહારાજા અગ્રેસન સ્કૂલને ધમકી ભર્યો મેલ મળ્યો હતો, ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ સિવાય ડીએવી ઇન્ટરનેશનલ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલને પણ ધમકી મળી હતી, કલોલની આવિષ્કાર સ્કૂલને પણ ધમકી મળી હતી, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલને પણ ધમકી મળી હતી, સાથે જ વસ્ત્રાપુરની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી હતી, બોપલની ડીપીએસ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી હતી, થલતેજની જાણીતી ઉદ્ગમ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। પરંતુ સવાલ એ છે કે જ્યારે આ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળે છે ત્યારે ખાસ તો શિક્ષકો છે, શિક્ષણ વિભાગ દ્વારા જે જાણ કરવામાં આવે છે પરંતુ તપાસ કરવામાં આવે, વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કોઈ અસર ન પહોંચે માટે થઈને તાત્કાલિક જ એમને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી। કોઈ ભયનો માહોલ પેદા ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। પરંતુ સવાલ એ છે કે વારે વારે ભૂતકાળમાં પણ હાઈકોર્ટને ઉડાવી દેવાની વાત હોય કે પ્લેનને ઉડાવી દેવાની વાત હોય, આ પ્રકારની હિમાયત કોણ કરી રહ્યું છે એને પકડવું જરૂરી છે કારણ કે ખૂબ મોટી ભયાવહ દુર્ઘટના બની શકે જો સાચે જ આવું થાય છે તો। પરંતુ એ પહેલા આપણી જે અલગ અલગ ટીમ છે એ સતર્કતા દાખવે છે અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે, સતર્કતાના ભાગરૂપે પગલાં પણ લેવાય છે। પરંતુ હવે એ વસ્તુ સુધી પહોંચવું જરૂરી છે કે આખરે આ બધું કોણ કરી રહ્યું છે, કોણ છે કે જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે કે પછી ડર કે ભય પેદા કરવા માટે થઈને પણ આ પ્રકારના ધમકી ભર્યા મેલ કરી રહ્યું છે। વિકાસ,
આ જે લોકો પણ ધમકી આપે છે એનો આશય એ જ છે કે એક તો દહેશત ફેલાવી, ફફડાટ ફેલાવવાનો, શું એ લોકો કોઈ એવો પ્લાન, અથવા તો આપણે કહીએ છીએ ને કે વાઘ આવ્યો, શું એ રીતની તો આમાં આખી પેટર્ન નથી ચાલતી ને કે વારંવાર આવા ખોખલી ધમકી આપી દેવાની અને પછી કોઈક જગ્યાએ પ્લાનને અંજામ આપી દો. આપણી તમામ સુરક્ષા એજન્સી તમામ જગ્યાએ એલર્ટ છે, પણ જે રીતે હવે આ ગતિવિધિ વધી રહી છે આપણે ઓર એલર્ટ થવાની જરૂરિયાત છે. આજે જ્યારે 1 સાથે 10 કરતાં વધારે શાળાઓની જેવી ધમકી મળી, તુરંત જ આપણી તમામ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી. તમામ જગ્યાએ ગાંધીનગરમાં પણ આજે તમામ જગ્યાએ બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ, તેના દ્વારા તમામ જગ્યાએ તપાસ પણ શરૂ થઈ. જ્યાં પણ મોટી જગ્યાએ લોકોની અવરજવર છે ત્યાં ઓર આપણે વ્યવસ્થા ત્યાં સુદૃઢ કરી નાખી. પણ સવાલ એ છે કે આખરે આ ધમકી આપનાર છે કોણ? કયા એવા અસામાજિક તત્વો છે, કયા એવા લોકો છે, અથવા તો શું આની પાછળ એક એવી સાજિશ થઈ રહી છે કે શું એવું કોઈ ટેરર મોડ્યુલ છે? એના મૂળ સુધી આપણે જવું ખૂબ જરૂરી છે. તમને યાદ હશે કે અમદાવાદમાં જ લગભગ 1-1.5 વર્ષ પહેલા આવો કિસ્સો બન્યો હતો કે જેમાં શાળાને વારંવાર ધમકી મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની. જો કે એમાંથી કોથળામાંથી બિલાડું નીકળ્યું હતું. કેમ? કારણ કે શાળાનો જ એક વિદ્યાર્થી એ પોતે ઈમેલ કરી રહ્યો હતો, કારણ કે એને રજા નહોતી મળતી, કે રજા મળી જાય એટલા માટે એ એવા ઈમેલ કરતો હતો, એવી જાણકારી મળી. પછી બીજો એક કિસ્સો સામે આવ્યો તો એ પણ ગુજરાતનો જ હતો કે જેમાં એક યુવતી એક તરફી પ્રેમમાં એ યુવકને ફસાવવા માટે એ યુવકના નામથી એ યુવતી ઘણા બધા ઈમેલ કરતી હતી. જો કે 6 થી 7 વાર એને તો તમામ એજન્સીઓને ધંધે લગાડી જ હતી. ત્યારબાદ એ યુવતી ઝડપાઈ ગઈ હતી. શું આ રીતે એકલ દોકલ એવા વ્યક્તિઓ ઈમેલ કરી રહ્યા છે કે પછી આની પાછળ આ વખતે કોઈ એવું આતંકવાદી કનેક્શન છે કે કેમ? એના મૂળ સુધી આપણે જવું ખૂબ જરૂરી છે. કારણ કે આમાં કહેવાય રહ્યું છે, આજે જે બનાવ બન્યો છે અમદાવાદમાં, એમાં સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે આમાં કોઈ ખાલિસ્તાની નેટવર્ક હોઈ શકે છે. કારણ કે જે રીતના ઈમેલ મળ્યા છે, એની જે ભાષા છે, જે ગર્ભિત ધમકી આપવામાં આવી છે, એની ભાષા તરફથી લાગી રહ્યું છે કે આમાં કોઈ ખાલિસ્તાની નેક્સસ અથવા તો એનું કોઈ કનેક્શન હોઈ શકે છે. એટલા માટે જ એના મૂળમાં જવું જરૂરી છે. અને તમામ શાળા સંચાલકોએ અત્યારે હવે વધારે એલર્ટનેસથી કામ કરવું પડશે. તમને જો પણ ગમે ત્યાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તમારે એલર્ટ થવું જોઈએ અને નજીકના પોલીસ સ્ટેશન કે પછી જે તે વિસ્તારના જે પણ અધિકારીઓ છે એનો તમારે સંપર્ક કરવો જરૂરી છે. આજે જ્યારે બનાવ બન્યો, પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું, ફાયર વિભાગના કર્મી તરફથી પણ આ તમામ પ્રક્રિયાને લઈ શું કહેવામાં આવ્યું, પહેલા તે સાંભળી. જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે. અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે. અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે. બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી. અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ अपना वेरिफिकेशन ना થઈ જાય કે જે જગ્યા સેફ છે. मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया. जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया. जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं. इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे. और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी. फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में, उनको सबको अलर्ट पर रखा था. और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं. તો આ સમગ્ર બાબતને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જેવો આ બનાવ બન્યો તુરંત તમામ શાળા સંચાલકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો અને હવે પણ કેટલીક સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ DO તરફથી શું કહેવામાં આવ્યું, સાથે સાથે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, કારણ કે આજે કેબિનેટમાં પણ આજે આ ચર્ચા થઈ હતી આ બોમ્બની ધમકીને લઈ, એમના તરફથી શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લો. અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં સવારથી અત્યાર સુધી આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા હોય તેવી અહીંયા માહિતી મળેલી છે, જાણકારી મળેલી છે. સત્વરે આ તમામ શાળાઓને જેમની પણ માહિતી મળી એવી તરત જ પોલીસના 112 નંબર ઉપર જાણકારી આપવી અને નજીકના પોલીસ સ્ટેશન પર આ પ્રકારની જે છે એ અરજી પણ આપી દેવી, જેથી પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારના આગળના એક્શન લેવાના થતા હોય તે લઈ શકાય.
જેથી એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય. શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ 12 શાળાઓને જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે. બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે. અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની, હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે, તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે, માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. તો આ જે ધમકી આપવામાં આવી છે એ આજના સમયમાં ફક્ત સુરક્ષા નહીં પરંતુ આમાં કાનૂની મુદ્દો પણ છે, માનસિક એક એવો ત્રાસ આપવાની પણ વાત છે. લોકોમાં ડર ફફડાટનો માહોલ રહે માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલા માટે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આવી પરિસ્થિતિમાં આપણી સુરક્ષા એજન્સીએ શું કરવું જોઈએ, લોકોએ શું કરવું જોઈએ, કેટલા સતર્ક રહેવું જોઈએ. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે બ્રજેશ શાહ QRT ટીમ સાથે તેઓ સંકળાયેલા છે, એની સાથે કામગીરી કરે છે, જોડાયા છે. આભાર જી, સ્વાગત છે બ્રજેશજી આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાથે જ રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ. જયદેવજી આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જયદેવજી આપની પાસે જ પહેલા આવવા માંગીશ કે આખરે આ કેમ આવા ધમકી ભર્યા જે ઈમેલ હોય કે પછી આવી ગર્ભિત ચીમકી આપવાની વાત હોય એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધી ગઈ છે. પહેલા એકલ દોકલ ફોન મેસેજ આવતા હતા, આજે એક સાથે 10 કરતાં વધારે શાળાઓને ધમકી મળી અને આજે આખું અમદાવાદ જાણે કે આ રીતે ગભરાટમાં હતું. શું કારણ આપને લાગી રહ્યું છે? વિકાસજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપણી ચેનલ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું આપણા બધા દર્શકોને અને સર્વ ગુજરાતવાસીઓને એ કન્વે કરવા માગીશ કે આપણે આપણા પોલીસ તંત્ર, આપણા ગુજરાત સરકાર અને બાકી જે આપણી સુરક્ષા એજન્સીસ છે તેમના ઉપર પૂરો ભરોસો દાખવીએ. હવે એ ભરોસો દાખવવો એ કંઈ ખોખલો ભરોસો દાખવવાની વાત હું કરું એવું નથી. ત્રાસવાદની મુખ્ય ડેફિનેશન જ આપ જુઓ તો એ છે કે કોઈને હાનિ પહોંચાડવા કરતાં પણ વધારે આતંકનો માહોલ ઉત્પન્ન કરવો, એ વાતાવરણ આતંકનું ઉત્પન્ન કરવું. એટલે આખા વિશ્વમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ, ફોન કોલ, લેટર, ચિઠ્ઠી લખાયેલી હોય એ કંઈ પણ હોય એમાં સ્ટેટિસ્ટિકલી આંકડાકીય રીતે એ સાબિત થયું છે કે 70 થી 80% હોક્સ કોલ, ખોટા થ્રેટ મેસેજીસ હોય છે. આપ જુઓ, અને એની ગંભીરતા આપણે સૌ, એની ગંભીરતાની આંચથી આપણે સૌ અત્યારે દાઝી રહ્યા છીએ અને આ જ મનસૂબો હોતો હોય છે ત્રાસવાદીઓનો. આટલા મોટા પ્રમાણમાં આટલી સ્કૂલોમાં જો કંઈ થવાનું હોય તો આ કેટલું મોટું ફેલિયર હોય. તો એક પ્રશ્ન આપણને એ પણ થવો જોઈએ કે આટલું ફેલિયર તો થાય નહીં, એક વાત. બીજું, આટલું થયું છે તો પછી ધમકી શું કામે? ધમકી આપીને તો એ કદાચ અટકી જશે, તો માત્ર ધમકી કેમ? એ પ્રશ્ન થવો જોઈએ આપણને. એ ધમકી જ હથિયાર પૂરતું છે કે એ ધમકીથી આપણે ડરી જઈએ, આપણું આખું પોલીસ તંત્ર એમાં બિઝી રહે, વિદ્યાર્થીઓના મનમાં, વાલીઓના મનમાં આ વ્યાપ્ત રહે વાતાવરણ અને થ્રેટ પરસેપ્શન અને પરસેપ્શન બિલ્ડિંગની રીતે એક હેડલાઇન ગ્રાબિંગ ન્યૂઝ એમને મળે એ ખુદ પણ એક મકસદ હોય છે જે આંકડાકીય રીતે સાબિત થાય છે. તેમ છતાં શું કરી શકાય? 3 જ ટૂંકા મુદ્દામાં કહી દઉં વિકાસજી. એક, આવા કોઈ પણ થ્રેટને હલકામાં ન લેવો જોઈએ. સુરક્ષા એજન્સીઝ એને પહોંચી વળે તેના માટે QRT
અથવા એ પ્રકારની BDDS બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. અને ત્રીજો ને સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો વિકાસજી, સ્કૂલોમાં શૈક્ષણિક સંસ્થાઓ સિવાય કોઈ પણ એવી જગ્યા જ્યાં આ પ્રકારના લોકો એકત્રિત થતા હોય, હોસ્પિટલ પણ હોઈ શકે અથવા એવા કોઈ જાહેર સ્થળો, મંદિરોમાં એસ્કેપવાળી મોક ડ્રિલ, એ મોક ડ્રિલ કે જેને આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈ, એ સ્વભાવગત ટ્રેનિંગ મળી જવી જોઈએ કે જેથી આવું થાય તો ઓછા પેનિક સાથે આપણે ત્યાંથી બહાર નીકળી શકીએ અથવા રિસ્પોન્ડ કરી શકીએ આવી કોઈ કેલામિટીને. બિલકુલ. બ્રજેશજી, આપનું શું કહેવું છે? કેમ આવી ધમકીઓ સતત વધી રહી છે અને આવી પરિસ્થિતિમાં QRT ટીમ કેવી રીતે કામગીરી કરતી હોય છે અને લોકો પણ એમાં કેવી રીતે સહભાગી થઈ શકે? કારણ કે એક એવો આપણે વાતાવરણ તો જોઈશે જ અને લોકો એટલા એલર્ટ લેવા જરૂરી છે કે જો આવું કંઈક થાય તો QRT ટીમને એ લોકો સહયોગ આપી શકે. ખૂબ જ સારી વસ્તુ છે. સૌ પ્રથમ તો જણાવીશ કે જ્યારે પણ કંઈ આવો બનાવ બને ત્યારે સ્કૂલની અત્યારે વાત કરીએ તો સ્કૂલના બાળકોથી લઈને શિક્ષક, પ્રિન્સિપાલ અને જે બાળકો છે તેના માતા પિતા, એ દરેકે કોઈએ પેનિક થવાની જરૂર નથી. આવી જે કોઈ પણ સમાચાર કે આવા મેસેજ આવે ત્યારે આપણે શાંતિથી એક લાઇનમાં આપણે સ્કૂલમાંથી પ્રોપર જે જગ્યાએથી આપણે એક્ઝિટ કરીશું. આવા સમયે જે હમણાં વાત કરી પ્રમાણે જો એક મોક ડ્રીલ આપણે અગાઉ ગોઠવેલી હોય, પ્લાનિંગ કરેલું હોય તો બાળકોથી લઈને શિક્ષકોથી લઈને દરેક લોકો આ વિશે માહિતગાર હોય કે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે કઈ રીતનું કાર્ય કરવાનું છે. દરેક સ્કૂલ હોય કે દવાખાના હોય કે તમે કીધું એ પ્રમાણે કોઈ પણ એવી એક જગ્યાઓ હોય ત્યારે આવો બનાવ બને ત્યારે આપણે શું કાર્ય કરી શકાય તેવી તૈયારી અગાઉથી રાખવી હવે જરૂરી થઈ ગઈ છે. અત્યારના આ બોમ્બની અને મેસેજની વાતચીત કરું તો એક મેસેજ આપવાની એક વિનંતી કરી સાથે કે આવી કોઈ મેલ દ્વારા કોઈ આવો મેસેજ આવે તો આપણે એનો સ્ક્રીનશોટ પાડી લઈશું. આપણે એને ફોરવર્ડ નહીં કરીએ કે ડિલીટ પણ નહીં કરીએ. તાત્કાલિક તમારી નજીકમાં જે કંઈ પણ પ્રશાસન છે, પોલીસ પ્રશાસન કે જે કંઈ પણ છે તેને તાત્કાલિક તમે એનો કોન્ટેક્ટ કરો અને આ રીતની માહિતીની જાણ કરો. અચ્છા બ્રિજેશજી, શું આપણી શાળા કે પછી જેટલા પણ જાહેર સ્થળો છે, સરકારી ઇમારત, જેટલી પણ આવી ઓફિસ છે, એ તમામ એટલી સુરક્ષિત છે ખરા? જો આ રીતના ધમકી ભરે ઈમેલ આવે છે અથવા તો એને જો આપણે કાઉન્ટર કરવો હોય તો એના માટે આપણે એટલા એલર્ટ છીએ ખરા અત્યારે? જે કંઈ પણ અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ આપણે, એ સ્કૂલ, શાળા, દવાખાના કે મલ્ટીપ્લેક્સ કોઈ પણ એવી જગ્યા જોઈ લો કે જ્યાં આગળ જનસંખ્યા ખૂબ જ વધારે પડતી છે, એ દરેક જગ્યાએ આપણે તૈયાર રહેવું જરૂરી છે કે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિમાં આપણે ત્યાંના લોકલ નાગરિક આપણે કઈ રીતે કાર્ય કરી શકીશું. દરેક બાબતે, દરેક માહિતી માટે દરેક નાગરિકે સજાગ રહેવું જરૂરી છે. અમારા સિવિલ ડિફેન્સની અંદર અમે દરેક નાગરિકોને બેઝિક માહિતી આપતા જોઈએ છે. કોઈ પણ માણસ ધંધો કરતો હોય, નોકરી કરતો હોય, સ્કૂલમાં જતો હોય, દવાખાનામાં હોય, પોતાના જીવનનો જે મેક્સિમમ સમય જ્યાં આપી રહ્યો છે ત્યાં કઈ પરિસ્થિતિ થઈ શકે છે અને એ પરિસ્થિતિ ઉદ્ભવે તે પોતે શું કાર્ય કરી શકે છે તેની પણ સમજ દરેક નાગરિકે મેળવવી જરૂરી છે. દરેક વખતે આપણે પ્રશાસનને જ એમ કહીએ કે પ્રશાસને આ કાર્ય કરવું જોઈએ, એ વાત સાચી છે, પણ એક સામાન્ય નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજ સમજીને કે ભાઈ કોઈ વ્યક્તિ ફ્લેટમાં રહી રહ્યો છે, એ 8મે માળ 7મે માળ રહી રહ્યો છે અને કોઈ કારણસર ભૂકંપ આવે છે તો મારે કયા પગલાં લેવાના છે, તો આગ લાગે છે તો મારે શું કાર્ય કરવાનું છે. અત્યાર તો ફાયર બ્રિગેડની ટીમ દરેક સોસાયટીની અંદર જઈને આવી તાલીમ પણ આપતી હોય છે. તો હું એક જ વસ્તુ કહીશ કે દરેક નાગરિકોએ આ બાબતે તૈયાર થવું જરૂરી છે. બિલકુલ. એટલે જયદેવભાઈ, એક સવાલ એ પણ છે કે જ્યારે આવા ધમકી ભર્યા મેલ મળે છે એટલે અલગ અલગ એંગલથી આપણે વિચારીએ તો માત્ર ભય ઊભું કરવા માટે થઈને આવું થઈ રહ્યું છે, કાં તો પછી તમારું માઇન્ડ છે ડાયવર્ટ કરવામાં આવી રહ્યું હોય, જેથી સુરક્ષા ટીમો છે આ વિસ્તારમાં બિઝી થઈ જાય અને બીજી કોઈ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપી દે, કે પછી આતંકી સંગઠનનો આમાં હાથ હોઈ શકે છે? બહુ સરસ મુદ્દા આપે કીધા જિજ્ઞાસાજી. અને જે પહેલો મુદ્દો હતો એ તો મેં મારે જે પહેલા પ્રશ્નમાં મેં એનો જવાબ આપ્યો. આપે પણ જે બીજા બંને મુદ્દા ઉઠાવ્યા અને જે સંશય આપે વ્યક્ત કર્યો એ સંપૂર્ણપણે સાચો છે.
સેકન્ડ વાત એ કે આપણું ધ્યાન ડાયવર્ટ કરવા માટે, અને ત્રીજો મુદ્દો જે આપે કહ્યો એ કે આ પ્રકારનું કૃત્ય કરીને વધારે ને વધારે આપણને લોકોને ત્રસ્ત રાખવા માટેની જે આપણે વાત કરી, તો યસ આ થાય છે. એટેન્શન ડાયવર્ટ, સોરી, હાજી નહીં જી, આપ વાત પૂરી કરો. જી, અટેન્શન ડાયવર્ટ કરવા માટે એટલા માટે પણ કે આપ જુઓ અત્યારે ભલે આપણે કહીએ કે આપણે કોન્ફિડન્ટ છીએ, પણ આપણે જવાબદાર છીએ જનતાને, આપણા નાગરિકોની સુખાકારી અને સેફટી માટે, એટલે તંત્ર દોડતું થઈ ગયું છે. એક નાગરિક તરીકે વિકાસજી, જિજ્ઞાસાજી, આપણને કહેવું બહુ સહેલું લાગે ને સરળ લાગે કે તંત્ર દોડતું થઈ ગયું, પણ એ તંત્રની પેનિક, એમની નોકરીઓ, એમની કારકિર્દીઓ આમાં એટ રિસ્ક હોય છે, ખતરા પર મુકાઈ જતી હોય છે, અને એ એમણે કરવાનું હોય. તો આ કરવું પણ એ આતંકીઓના કેટલાય મનસૂબાનો એક ભાગ છે. આ જ્યારે થાય ત્યારે બીજા ઠેકાણાઓ જ્યાં કદાચ કંઈક થવાનું હોય કે કદાચ કંઈક કરવાના હોય, એ જગ્યાએ એમને થોડું મોકળું મેદાન મળે. તો આ તો ડેફિનેટલી એ છે જ. અને આ ધમકી પોતાનામાં એક ઇનફ ડર ઓછો નથી, એ પણ એક આતંકવાદનો જ એક ભાગ છે ને. મેં અગાઉ પણ કીધું 70-80% ધમકીઓ આ પ્રકારની ખોટી જ હોય છે. તો ધીસ ઇઝ ઓલવેઝ ધેર. પણ આમાં જયદેવજી, મોટા ભાગની ધમકી ખોટી, અને ગુજરાતમાં તો એ હમણાં છેલ્લા 2 વર્ષમાં જોયું છે કે જેટલા પણ એ લોકો પકડાયા છે એમાં કોઈ સામાન્ય વ્યક્તિ જોયું છે. પણ હમણાં જ દિલ્હીમાં જે લાલ કિલ્લા પાસે જે બોમ્બ વિસ્ફોટ થયો, એમાં એ આખું આતંકવાદી એમાં એંગલ સામે આવ્યો હતો, ને એમાં આપણે જોયું હતું કે પહેલા ગુજરાત એટીએસ અહીંયાથી કેટલાક આતંકવાદી ઝડપે છે, કેટલાક યુપીથી ઝડપાય છે, જમ્મુ કાશ્મીરમાં પણ કેટલાક લોકો, આખી સિરીઝ હતી એમાં, અને પછી છેલ્લે અહીંયા અચાનક બ્લાસ્ટ થઈ જાય છે. આમ તો તમામે તમામ જે આવી ધમકીઓ છે ને આપણે ગંભીરતાથી લેતા જોઈએ છે, પણ આ વખતે જે કહેવાય રહ્યું છે કે આમાં ખાલિસ્તાની કોઈ એંગલ પણ છે, તો શું આપણે ઓર વધારે એને ગંભીરતાથી લેવું જોઈએ, જે હમણાંથી જે સિરીઝ બની છે ને અત્યારે એક સાથે આટલી શાળાઓની ધમકી મળી છે ત્યારે? દરેક ધમકી, ભલે આનાથી આપણને કેટલીય તકલીફ પડે અને પછી આંકડાકીય રીતે સાબિત થાય કે આ ખોટી ધમકી હતી, પણ તેમ છતાં દરેકે દરેક ધમકી કોઈ પણ એંગલ હોય તો પણ એને ગંભીરતાથી લેવી તો જોઈએ જ. એ પહેલી વાત. બીજું, ખાલિસ્તાની એંગલની જો વાત કરીએ તો આ જ તો આતંકીઓનો મનસૂબો છે. એ ખાલિસ્તાન જે શીખ લોકો માગતા હતા 80ના દશકમાં, એ ખાલિસ્તાનની માંગ હવે પૂરી થઈ ગઈ છે. ભારતનો શીખ આજે ખાલિસ્તાન માંગતો નથી, કેનેડાનો શીખ ખાલિસ્તાન માંગે છે. પણ આ આતંકીઓ એ ઓળખે છે કે ધાર્મિક લાઇન્સ ઉપર, ધર્મની વાત ઉપર ભારતીયોને વિખૂટા પાડવા એ બહુ સરળ છે. એ કરીને પણ ભારતમાં રહેનારા હિન્દુઓ અને શીખો કે પછી ટોટલ શીખો માટે એક દુષ્ભાવના ઉત્પન્ન થાય. અને અગેન આમાં પણ એક ડિકોય ટેક્ટિક્સ છે, અને ડિકોય કહેવાય કે તમે બતાવો છો કંઈ, તમારો મનસૂબો કંઈ બીજો છે. ખાલિસ્તાનના નામે કેટલાય બીજા લોકો હોઈ શકે કે જેમણે આ એટેક કરવો હોય, તો એ મનસૂબા રાજકીય મનસૂબા પણ હોઈ શકે, કોઈ પણ એ મનસૂબા હોઈ શકે, એ હોય છે. બીજી મોટી વાત, આપ એક સ્થિતિની કલ્પના કરો ને, ધીસ ઇઝ ઓલ્સો પ્રૂવડ બાય સમ ડેટા, એ પછી હું કહીશ આપને કે શું એવું ચમત્કાર થાય છે કે કેરેલામાંથી કોઈને ISIS મિડલ ઇસ્ટમાં રિક્રુટ થઈ જવાનું મન થાય, અથવા સરસ મજાનું લાખો લોકોને પ્રાપ્ત નથી એવા ડૉક્ટરને લાલ કિલ્લાના આતંકી હમલામાં જવાનું કામ થઈ જાય. કોઈ પ્રોડક્ટ આપણે ખરીદીએ, સામાન ખરીદીએ તો એની જાહેરાત હોય, એ જાહેરાતથી આકર્ષીને આપણે વસ્તુ ખરીદીએ. તો આ પ્રકારના છીટપુટ હમલા અને આવી ધમકી એ બ્રેઇન વોશ કરવા માટે આતંકીઓ કરતા હોય છે. અને જે એમનો કેચમેન્ટ એરિયા હોય, એમનો જે ટાર્ગેટ ઓડિયન્સ હોય, એને એમ કે જોયું આ ધમકી અમે કારણભૂત હતા, અમે કરેલું હતું, અમારા હેન્ડલ્સમાંથી આ ગયું હતું, જોડાવ, અમે આટલા તાકાતવાળા છીએ. અને એટલે થોડા ભ્રમિત અથવા બેન્ચ પર બેસનારા ફેન્સ સિટર્સ અને ડિલેમામાં રહેનારા લોકો જે બ્રેઇન વોશ થયા હોય એ જોડાઈ પણ જાય. બિલકુલ. આપણી સાથે શાળા સંચાલક ધીરેનભાઈ વ્યાસ પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. ધીરેનજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આજે એ શું સ્થિતિ હતી, પછી કેવી રીતે રિસ્પોન્સ સાહેબ આપવામાં આવ્યો, કેવી રીતે આખી આ ઘટનાને ટેકલ કરાઈ સાહેબ? એકચ્યુઅલી પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો પૂર્વ વિસ્તારની એક પણ શાળાઓને આવી ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા, પરંતુ આ અફવાના હિસાબે એક અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘણી બધી શાળાઓ છોડવી પડી, ઘણી બધી શાળાઓમાં વાલીઓ પહોંચી ગયા. એમાં નાના બાળકો ખૂબ હેરાન થયા.
એટલે આ મેલ જે વિષયનો હતો કે જે હતું એના કરતા કન્સર્ન અત્યારે અમારા માટે, સંચાલકો માટે વિષય એ બાળકો છે કે એને છોડવા કેવી રીતે. એક સાથે 1000 વાલી આવે કે 800 વાલી આવે કે 2000 વાલી આવે તો એની સેફટી શું. એટલે એ સમયે એક અફવાનું જે ગરમ બજાર થઈ ગયું ને એના હિસાબે આખા અમદાવાદમાં આજે અફરાતફરીનો માહોલ હતો. પણ સંચાલકોએ બધાએ પુનઃપૂર્વક બધા વિદ્યાર્થીઓને શાંતિથી એમના ઘરે પહોંચે એની તકેદારી રાખી છે અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને વાલીઓને ક્યાંક વાલી અને સંચાલક વચ્ચે તકરારો પણ થઈ છે. અમને એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે વાલીઓ તકરાર કરતા હતા જલ્દી છોડો. પણ સંચાલકોને આજના દિવસે હું અભિનંદન પાઠવીશ કે એમણે પુનઃ દાખવીને ખૂબ સરસ રીતે આ એક અફવા જે બની હતી એ માહોલને ટેકલ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે એમાં આવા ટીકોળખોરો કે આ લોકોની માનસિકતા જે હોય છે કે લોકો થોડા ભયમાં રહે, ડરમાં રહે અને કદાચ આજે સફળ થયા. પણ સાહેબ, શું એવી સિસ્ટમ હોવી જરૂરી છે કે વાલીઓને તુરંત એવો મેસેજ મળી જાય કે બાળકો સુરક્ષિત છે, આ પ્રિમાઇસીસમાં છે, તો પછી એટલા વાલીઓ, કારણ કે આજે જે થયું વાલીઓ સતત ફોન કરી રહ્યા હતા, શાળા તરફ જઈ રહ્યા હતા અને એમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના બનાવ સામે. એટલે એકચ્યુઅલી અમારા જેવી ઘણી બધી સંસ્થાઓની આ એક સિસ્ટમ છે. મેસેજ કરી દીધો હતો પણ અફવાઓનું બજાર એટલું ગરમ હતું કે વાલીને સમજાવવો અઘરો હતો. એટલે 50% વાલીઓ તો સમજતા હતા જે લેવા આવ્યા નથી, પણ બાકીના જે 50% લોકો જે અણસમજુ છે અથવા કોઈક જગ્યાએ એવી પરિસ્થિતિ સર્જાઈ કે એમને કોઈકે ફોન કરીને કહ્યું છે કે આવું થયું છે, રજા આપી દીધી, છોડી દીધા, એટલા માટે આ એક પ્રશ્ન થયો છે. એટલે આપના માધ્યમથી એક વાલીઓને પણ હું એક સંદેશો આપવા માંગુ છું કે આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે અફરાતફરી ના કરે. અલ્ટિમેટલી એમાં કશું નહીં થાય તો નુકસાન બાળકનું થશે. કોઈ એક છોકરો પડી ગયો, વાગી ગયું તો એમાં નુકસાન કોઈકના બાળકનું જ થશે. એ આપણું જ બાળક છે અને આવા ટીખળખોરો તો આવું આ 3જી-4થી વખત કર્યું છે. એટલે એ તો આવી પ્રવૃત્તિઓ કરતા જ રહેવાના, પકડી પણ જશે. આવી પ્રવૃત્તિઓ કરતા જ રહેવાના. પણ આપણે લોકોએ સમજુ થઈને જ્યાં આવી ક્યાંય પરિસ્થિતિ નથી ત્યાં થોડાક માનસિક રીતે સંતુલન જાળવીને જો વાલીઓ પણ નિર્ણય લેશે તો વધુ સારી રીતે, આજે તો બહુ સારી રીતે ટેકલ કર્યો જ છે વિષયને, પણ એનાથી પણ વધુ સારી રીતે અમે સંચાલકો ટેકલ કરી શકીશું. અચ્છા, તંત્રને તમે શું મેસેજ આપવા માંગશો અથવા એમના તરફથી તમને શું સહાય જોઈએ છે? ફાયર વિભાગ હોય કે પછી પોલીસની ટીમ હોય, ક્વિક રિસ્પોન્સ ટીમ હોય, હજુ વધારે આપણું શિલ્ડ વધુ કેવી રીતે મજબૂત કરી શકાય અને ખાસ કરીને શાળા, આવા તમામ જાહેર સ્થળો ત્યાં સુરક્ષા મજબૂત રહે માટે આપ શું અપીલ કરવા માંગો છો? આજના દિવસે તંત્રની વાત કરીએ તો તંત્રની કામગીરી બહુ જ સરાહનીય રહી છે. 12 જગ્યાએ તરત જ અમારા માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ એમની ટીમ મોકલી આપી, વ્યવસ્થા કરી દીધી. એના સિવાય એમણે જાગૃત રહીને મેસેજ પણ કરી દીધો. અમને બધાને મેલ મળી ગયા હતા એમના કે ભાઈ કોઈ પણ જગ્યાએથી આવી ધમકીભરી વાત આવી હોય અથવા તમને એવું લાગતું હોય તો તુરંત જ 112માં અને ફાયર વિભાગને જાણ કરજો, અમને જાણ કરજો, એટલે પગલાં લેવાશે. એટલે બહુ સરસ રીતે આજે તંત્રએ પણ આજે ટેકલ કર્યું છે. આમાં તંત્રને કશું કહેવા જેવું મારી દ્રષ્ટિએ મને લાગતું નથી. બહુ સારું આજે તંત્રનું કામ રહ્યું છે. બિલકુલ આભાર ધીરેનજી અમારી સાથે જોડાવા બદલ. તો બ્રિજેશજી, આપનું શું માનવું છે? જે રીતે એમણે કહ્યું ધીરેનજીએ કે વાલીઓ ખૂબ પેનિકમાં જે આવી ગયા હતા અને એ અપીલ કરી રહ્યા હતા કે તુરંત જ બાળકોને છોડી દો. લોકોને આપ ફરી મેસેજ આપો કે ભાઈ આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. સાથે તુરંત એક એવી એસઓપી પણ આપણે જોઈશે ને આપણે એ મોકડ્રીલની સંખ્યા પણ સતત વધારવી પડશે કે જાણે કે આગ લાગવી ત્યારે શું કરવું લોકોને ખબર હોય છે. આવી પરિસ્થિતિ થાય, કોઈ ધમકી મળે અથવા તો કોઈ આવું કૃત્ય થઈ રહ્યું છે, આતંકવાદી કૃત્ય, એવે પ્રયત્ન થઈ રહ્યા છે, તો કેવો જવાબ આપવો, કેવી રીતે વર્તવું? એટલે આની માટે એક જ વસ્તુ છે કે શાળાઓ હોય કે કોઈ પણ જગ્યાએ યોગ્ય મોકડ્રીલ, અને મોકડ્રીલ જે કરે ને એ પણ એ સિરિયસતાથી થવી જોઈએ કે જેની અંદર બાળકો, શિક્ષકો, વાલી અને બાળકોના માતા પિતાને પણ એની જાણ થવી જોઈએ. માતા પિતાની પણ એટલી જવાબદારી છે કે ચલો ભાઈ સ્કૂલમાં મોકડ્રીલ થયેલી છે, શેની થયેલી છે તો કે ભાઈ આ રીતે સાયરન વાગે તમારે આ રીતનું કાર્ય કરવાનું છે. તો માતા પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આવું થશે ત્યારે અમારી ઉપર મેસેજ આવશે, અમારે આ રીતનું પેનિક થવાનું નથી. છોકરાઓને સમજાવવાનું છે કે આવા સમયે તમારા શિક્ષકો જે કંઈ પણ સૂચના આપે એ સૂચનાને ફોલોઅપ કરવાનું છે. એ કોઈ પણ પરિસ્થિતિ બની શકે છે. આજે બોમ્બની વાત હતી, કાલે આગ લાગી શકે એવી છે, ધરતીકંપ છે, એવી કોઈ પણ કુદરતી કે માનવસર્જિત હોનારત ગમે ત્યારે પણ થઈ શકે છે. હવે એ બધાની માટે આપણે પહેલેથી જો તૈયાર રહીશું તો જ આપણે સારી રીતે એનો બચાવ કરી શકીશું. અને એના માટે અમુક સમયના અંતરે
પ્રોપર પ્લાન કરીને સ્કૂલે પણ, આજે સ્કૂલની વાત કરીએ તો પોતાનો એક્ઝિટ પ્લાન, બાળકોને પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આગ લાગે, ભૂકંપ કે એવી કોઈ પણ પરિસ્થિતિની અંદર અમારે આ જગ્યાએથી અહીંથી એક્ઝિટ થવાનું છે અને આ જગ્યાએ જ અમારે જઈને ઊભું રહેવાનું છે. ઘણા બધા કિસ્સાઓની અંદર પણ જોવા મળેલું છે કે ભાઈ ભાગદોડને કારણે જે કંઈ પણ બાળકો કે જે કોઈ પણ વ્યક્તિઓ બહાર નીકળી ગયા સ્કૂલની બહાર, પણ કઈ જગ્યાએ મા બાપ ત્યાં ઊભા રહેવાના છે કે કોઈ જગ્યા ફિક્સ ના હોવાને કારણે એ બાળકો અને મા બાપ બેઉ પેનિક થયા કરે છે કે ભાઈ હજી સુધી આ અંદર છે કે બહાર છે. એની માટે મા બાપે તેમજ દરેક લોકોએ પ્રોપર પ્લાનિંગ કરવું જરૂરી છે. બિલકુલ બિલકુલ. આભાર બ્રજેશજી, આભાર જયદેવસિંહ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે રીતે બોમ્બની ધમકી આપવામાં આવી રહી છે, એવો ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આમાં આપણી સૌની જવાબદારી એ છે કે આપણે કોઈ પેનિકમાં ના આવીએ, કોઈ ખોટી અફવા ના, હા સતત ચોક્કસ રહીએ, પરંતુ કોઈ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ન જાય. સ્થાનિક તંત્ર તરફથી અથવા તો જે તે વિભાગની જે શાળા હોય કે પછી એ જાહેર ઇમારતમાં જ્યાં પણ જે જવાબદાર અધિકારી છે એમના તરફથી જે મેસેજ આપવામાં આવે એ રીતે જ કામગીરી કરવી જરૂરી છે. અને સાથે સાથે આવી કોઈ પણ ધમકી એને ગંભીરતાથી જ લેવી જોઈએ. અને મને લાગી રહ્યું છે કે આ વખતે આપણે એના મૂળમાં પણ વધારે જવું એટલા માટે પડે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એવા ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે. અમને આશા છે કે આ કિસ્સામાં પણ એના જવાબદારો બહાર આવશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.